ચોરને પકડે, આપણે ચોર નથી અને કોઈ પોલીસ પણ નથી, પણ પોલીસ ચોરને પકડે ત્યારે ચોર બે હાથ ઊંચા કરે છે, એનો મતલબ કે સરેન્ડર, શરણાગતિ. તો એવી રીતે જ્યારે ભરી સભામાં દ્રૌપદીનું દુશાસન દ્વારા વસ્ત્રહરણ થતું હતું, તો એ સમયે દ્રૌપદીનું બીજું નામ છે કૃષ્ણા, કૃષ્ણ નહીં કૃષ્ણા. તો દ્રૌપદીનું જ્યારે વસ્ત્રહરણ થતું હતું તો ત્યારે દ્રૌપદીએ પેલા તો પોતાના બે હાથથી જે પોતાની સાડી ખેંચતા હતા એને પકડવાનો પ્રયાસ કર્યો કે દુશાસન મારું વસ્ત્રહરણ ના કરે. તેમ છતાં દુશાસનની અંદર ઘણા બધા હાથીઓની ક્ષમતા હોય ને, સૌથી વધારે હાથીની અંદર ક્ષમતા હોય છે. તો દુશાસનની અંદર આ હાથીનું બળ હતું, અનેક હાથીઓનું. તો એના દ્વારા દુશાસન દ્રૌપદીને જ્યારે વસ્ત્રહરણ કરતો હતો ત્યારે દ્રૌપદી પહેલાં એમ વિચાર્યું કે હું પોતાની રક્ષા જાતે કરી લઉં. સ્વાભાવિક રીતે વસ્તુ છે, કોઈ આપણને મારવા આવે તો આપણે પોતાનો બચાવ સામાન્ય રીતે કરીએ છીએ. જ્યારે દ્રૌપદીએ જોયું કે ભરી સભામાં ભીષ્મ પિતામહ અને અન્ય મહાન વ્યક્તિઓ કે જેને મહારથી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એ અર્જુનના ગુરુ છે, તો એવા લોકો પણ શાંત બેઠા હતા, એવા લોકો પણ કંઈ કરી નતા શકતા. તો દ્રૌપદીને લાગ્યું કે હવે આમાં મારી કોઈ લાજ બચાવી શકશે નહીં. અને પાંડવો જ્યારથી જન્મ્યા ત્યારથી લઈને અત્યાર સુધી ખાલી એક જ વ્યક્તિ મહાભારતમાં એવો છે કે જે પાંડવોના પક્ષમાં છે. પાંડવોની લાક્ષાગ્રહની અંદર આગ લગાવેલી એ સમયે જ્યારે ભીમને નદીની અંદર નાખી દીધો હતો, એ સમયે પણ ભગવાન શ્રી કૃષ્ણ એક જ એમને બચાવ્યા હતા. તો દ્રૌપદીને એ વસ્તુ બહુ સારી રીતે ખબર છે. તો દ્રૌપદીએ એક હાથ ઉઠાવીને ખાલી આવી રીતે એક ઉઠાવ્યો અને બોલો કૃષ્ણ, કૃષ્ણ તમે મને બચાવો, બોલો કૃષ્ણ તમે મને બચાવો. તો કૃષ્ણએ દ્રૌપદીની આ પુકાર સાંભળી હતી, પણ કૃષ્ણ એ સમયે એમના કક્ષમાં જમતા હતા, જે પણ જગ્યાએ દ્વારિકામાં હતો. અને આ મહાભારત છે એ કુરુક્ષેત્રમાં થઈ રહ્યું હતું અને કૃષ્ણ ભગવાન દ્વારિકામાં હતો. તો દ્વારિકામાં એ જમતા હતા. દ્રૌપદીનો આ નાદ એમને સાંભળ્યો, પણ ભગવાન આવ્યા નહીં, કારણ કે દ્રૌપદીને મનમાં એવું હતું કે હું એક હાથે તો ભગવાનને બોલાવી લઉં છું, પણ એક હાથે હું મારી સાડી પકડી રાખીશ, જેથી મારી બાકીની ઇજ્જત છે એ ના જાય. તો એવી રીતે 50-50% દ્રૌપદીની શરણાગતિ છે એ 50% હતી. 50% એવું વિચારતી હતી કે ભગવાન મારું રક્ષણ કરે, અને 50% એવું હતું કે હું મારી રક્ષા જાતે કરી લઉં. તો એ ભગવાન આવ્યા નહીં. છેલ્લે દ્રૌપદી પાસે કોઈ ઓપ્શન ના બચ્યો, એટલે કે ગોવિંદ હવે મારી લાજ જાય તો જાય, મારું નામ નહીં ખરાબ થશે, લોકો એમ કહેશે કે ભગવાન શ્રી કૃષ્ણ હતા, તેમ છતાં દ્રૌપદીની રક્ષા ના થઈ. ખાલી દ્રૌપદીએ આવું વિચાર્યું ને દ્રૌપદીએ બે હાથ ઊંચા કરી દીધા, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો આવી રીતે બે હાથ ઊંચા કરીને દ્રૌપદીએ પૂર્ણ રીતે શરણાગતિ કરી દીધી ને, ત્યારે આપણા સુરતના જેટલા પણ ટેક્સટાઇલ મિલની જે માર્કેટો છે, બધી સાડી સીધી કુરુક્ષેત્રમાં જઈ હતી. બોલો કૃષ્ણ ભગવાન કી.